જો તમારા ઘરમાં પણ ધનનો છોડ હોય તો આ વિડીયો તમારા માટે ઘણો ઉપયોગી થવાનો છે। ધનના છોડ સાથે એવા અમુક ઉપાયો કરવાથી ધન અને સુખમાં વધારો થાય છે અને આપણે આ છોડ ધનવાન પણ બનાવી શકે છે। તેમજ તેની સાથે અમુક ઉપાયો કરવાથી તે આપણા સપનાઓ પણ પૂરા કરી શકે છે અને આ છોડના કારણે પરિવારની પ્રગતિમાં વધારો થાય છે અને અમુક બીમારીઓ પણ દૂર થાય છે। ધનના છોડને કઈ જગ્યાએ રાખવો, કઈ દિશામાં મૂકવો, કેવી રીતે તેની વૃદ્ધિ કરવી એ તમામ અંગે પૂરી માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। ઘણી પણ આપણે ધનના આ છોડ સાથે ભૂલો કરતા હોય છે જે આપણે ઘણી મુશ્કેલીમાં નાખી દે છે। તો આપણે ધનના છોડ અંગેની તમામ પૂરી માહિતી આ વિડીયોમાં જોઈશું। તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી અમારી પ્રાર્થના છે અને તમે હંમેશા તમારા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે વિડીયોની તમને પૂરી સમજ મેળવી શકો। તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। ધનના છોડને લગાવવાથી ઘરમાં વધશે ધન, સુખ અને સમૃદ્ધિ। તો આપણે આજના વિડીયોમાં જોઈએ ધનના છોડને લગાવવાના નિયમો। ઘરમાં ધનના છોડને લગાવવો હંમેશા સારું માનવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહે છે અને પરિવારમાં પૈસા અને નાણાં આવે છે। ધનના છોડને લગાવવાથી ઘરમાં વધશે સુખ, સમૃદ્ધિ અને ધન। ઈચ્છિત ફળ મેળવવા અમુક નિશ્ચિત નિયમોનું પાલન કરો। ધનના છોડને કાચની બોટલમાં ના લગાવશો। દોરડા અથવા દંડાનો આધાર ફરજિયાત આપો। વાસ્તુ મુજબ ઘરમાં ધનનો છોડ ત્યારે મનોવાંછિત ફળ આપે છે જ્યારે તમે અમુક નક્કી કરેલા નિયમોનું પાલન કરો। આજે અમે તમને આ નિયમો અંગે વિસ્તૃતપૂર્વક જણાવીએ છીએ। વાસ્તુ મુજબ ઘરમાં જ્યારે પણ વાસણમાં મની પ્લાન્ટ એટલે કે ધનના છોડને લગાવો તો તેને આધાર આપવા માટે કોઈ દોરડું અથવા દંડો જરૂર બાંધો। આમ કરવાથી આ છોડના પાન ઉપર તરફ જાય છે અને તમારું આર્થિક સ્તર પણ સુધરે છે। ઈચ્છિત અથવા તો ધારેલું ફળ મેળવવા કરો આ કામ। હિન્દુ ધર્મ અનુસાર જો તમે ધનના છોડ દ્વારા ઈચ્છિત ફળ મેળવવા માંગો છો તો તેમાં પાણી આપતા સમયે દૂધના થોડા ટીપા અવશ્ય મળાવો। માનવામાં આવે છે કે આમ કરવાથી નાણાંમાં અને ધનમાં વધારો થાય છે અને તમારા અટકેલા કામ પૂરા થાય છે। ઘરની અંદર જ છોડને લગાવવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટના છોડને સામાન્ય રીતે ઘરની અંદર જ લગાવવો જોઈએ। આ જ કારણ છે કે બહારથી આવેલા મહેમાન આ છોડને જોઈને તમારી બળતરા કરી શકે છે, જેથી છોડને નજર લાગવાને કારણે તે સુકાઈ જાય છે। એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટને ક્યારેય પણ બીજાને ગિફ્ટ ના કરવું જોઈએ। કાચની બોટલમાં ભૂલથી પણ ના લગાવવો ધનના છોડ। વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ એટલે કે ધન છોડ ક્યારેય પણ ચોરી કરીને ના લગાવવો જોઈએ। આમ કરવાથી તમને આ છોડનો કોઈ લાભ મળતો નથી। એવું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે મની પ્લાન્ટના છોડને ભૂલથી પણ કાચની બોટલમાં ના લગાવવો જોઈએ। આ જ કારણ છે કે કાચની બોટલમાં છોડ લગાવવાથી તેના મૂળને ફેલાવવાની પૂરતી જગ્યા મળતી નથી અને તેના તૂટવાથી ઈજા થવાનો ભય પણ રહે છે। હવે આપણે આગળ ધનના છોડને કઈ દિશામાં રાખવો એ અંગે જાણીશું। ધનના છોડ એટલે કે મની પ્લાન્ટને આપણા ઘરમાં રાખવાના પણ છે અમુક નિયમો। ભૂલથી પણ ન મૂકવો। આ અને આ દિશામાં ધનના છોડને ભૂલથી પણ રાખવો ના જોઈએ, બાકી અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે।
આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધનનો છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે અને ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. આ છોડ લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહેતા હોય છે, જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતામાં વધારો કરવા માટે અનેક પ્રકારના છોડ રોપતા હોય છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાંથી જાણતા જ હશે. આ છોડનું નામ છે ધનવેલ. આ છોડને મની પ્લાન્ટ અથવા તો ધનના છોડના નામે પણ ઓળખવામાં આવે છે. ધનનો છોડની યોગ્ય દિશા ધન ભંડાર વધારે છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં આ છોડને લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. આ છોડને ઘરમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. કેટલાક લોકો મની પ્લાન્ટને ઘરના કોઈપણ ખૂણામાં મૂકે છે, જે ખોટું છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને ઘરમાં લગાવશો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તો ચાલો આપણે ધનના છોડને મૂકવાની સાચી દિશા વિશે માહિતી જાણીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અગ્નિ દિશામાં ધનના છોડને રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો આ દિશામાં મની પ્લાન્ટ એટલે કે ધનના છોડને રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ફાયદો થાય છે. ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દક્ષિણ પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે. આ દિશામાં મની પ્લાન્ટને રાખવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે. મની પ્લાન્ટને ક્યારેય ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન મૂકવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ આ દિશામાં રહે છે, જે એકબીજાના વિરોધી છે. આ કારણોસર મની પ્લાન્ટને એટલે કે ધનના છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન મૂકવો જોઈએ. આ દિશામાં તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે અને ઘરમાં અશુભ વસ્તુઓ થતી રહે છે. મની પ્લાન્ટને પૂર્વ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન મૂકવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરના સભ્યો માનસિક તણાવમાં રહે છે, જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટની વેલ એ જમીનને સ્પર્શ ન કરે. જો આમ થાય છે તો ખૂબ જ ખરાબ સંકેત ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરની ખુશહાલી અને સમૃદ્ધિમાં સમસ્યા આવી શકે છે. તમે કોઈપણ દોરડા અથવા લાકડીની મદદથી મની પ્લાન્ટને બાંધી શકો છો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ભાગ્યમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટને પાણી આપતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરવામાં આવે છે. આમ કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. રવિવારના દિવસે મની પ્લાન્ટને પાણી વગેરે ન આપવું જોઈએ. હવે આગળ આપણે ધનના છોડ સાથે એવા અમુક ઉપાયો વિશે જોઈશું, જે અપનાવવાથી ઘરમાં ઘણો આર્થિક લાભ થઈ શકે છે. તો અપનાવો ધનના છોડના આ ઉપાયો, થશે મોટા આર્થિક લાભ. ઘણા છોડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ છોડથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર સજાવટ માટે ઘણા સૂચનો કરવામાં આવ્યા છે.
જેનાથી તમને નાણાકીય લાભ મળે છે. આ સમયે ઘણા છોડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ છોડથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે અને સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. સુખ અને સમૃદ્ધિનો છોડ છે મની પ્લાન્ટ. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને સુખ અને સમૃદ્ધિનો છોડ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આજના વિડીયોમાં અમે મની પ્લાન્ટ એટલે કે ધનના છોડ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય વિશે જણાવીશું, જે ચમત્કારિક રીતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. દૂધ મિશ્રિત પાણી. જો મની પ્લાન્ટ વધી રહ્યો હોય તો તેને કોઈપણ વસ્તુથી ટેકો આપીને ઉપરની તરફ ઊંચો રાખવો. મની પ્લાન્ટનો વેલો ઉપરની તરફ જાય તો પ્રગતિ થાય છે. ભૂલથી પણ તેને જમીન પર ફેલાવવા ન દો. શુક્રવારના દિવસે મની પ્લાન્ટમાં કાચું દૂધ મિશ્રિત પાણી રેડવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આગળ હવે લાલ રિબિન. જો ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો હોય તો તેના પર લાલ રંગની રિબિન અથવા રેશમી દોરો બાંધો. આમ કરવાથી કરિયરમાં ઝડપી વૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. ધન પ્રાપ્તિની શક્યતાઓ પણ વધી શકે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠામાં ઝડપથી વધારો થાય છે. હવે આપણે આગળ આ વિડીયોમાં ધનના છોડને કારણે અમુક બીમારીઓ પણ દૂર થાય છે તેમજ અન્ય ફાયદાઓ વિશે જોઈશું. ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થશે અને દૂર રહેશે બીમારીઓ. આ એક લોકપ્રિય ઘરનો છોડ છે. તે હવાને પણ શુદ્ધ કરે છે, જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે છે. તમે બોટલ અથવા માટીના પાત્રમાં મની પ્લાન્ટ લગાવી શકો છો. ઘરમાં હાજર છોડ ઘરની સુંદરતા વધારવા અને હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. રિફ્રેશિંગ. મની પ્લાન્ટને ગોલ્ડન પોથસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક લોકપ્રિય ઘરનો છોડ છે. તે હવાને પણ શુદ્ધ કરે છે, જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે છે. તમે બોટલ અથવા માટીના પાત્રમાં મની પ્લાન્ટને લગાવી શકો છો. વાસ્તુ અને ફેંગ શુઇ અનુસાર ધનના છોડ એ ઘર માટે લકી પ્લાન્ટ માનવામાં આવે છે. તે આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે. મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ એ શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ઘણા ફાયદાઓ છે. તો આ ફાયદાઓ વિશે આપણે જોઈએ. તો પહેલું, હવાને શુદ્ધ કરે છે. ધનનો છોડ કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને શુદ્ધ ઓક્સિજન આપે છે. તે ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. હવે આગળ બીજું, તણાવ અને ચિંતા ઘટાડે છે. ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં તણાવ ઓછો થાય છે. તેનાથી ચિંતા અને ઊંઘની સમસ્યા પણ દૂર થાય છે. હવે ત્રીજું, વૈવાહિક સમસ્યાઓ દૂર રાખે છે. વાસ્તુ અને ફેંગ શુઇ અનુસાર મની પ્લાન્ટ ઘરની અંદર દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે છે. તેનાથી વૈવાહિક સમસ્યાઓ પણ દૂર રહે છે. તે દુર્ભાગ્યને દૂર કરવા માટે પણ જાણીતું છે અને સંબંધો સુધારે છે. મની પ્લાન્ટના પાંદડા હૃદયના આકારના હોય છે. આથી તે પરિવારમાં પ્રેમ, હાસ્ય અને ખુશી લાવે છે. તે તૂટેલા સંબંધોને પણ સુધારવામાં મદદ કરે છે. ઘરના પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરે છે. ચોથું, સકારાત્મકતા ફેલાવે છે. ગ્રીન મની પ્લાન્ટ એટલે કે લીલો ધનનો છોડ ઘરની આસપાસ સારી ઉર્જા ફેલાવે છે. તે રોગોને પણ દૂર રાખવામાં મદદ કરે છે. હવે પાંચમું, એન્ટી રેડિયેટર તરીકે કામ કરે છે. મની પ્લાન્ટ્સ આપણા ઘરો અને ઓફિસની જગ્યાઓમાં એન્ટી રેડિયેટર તરીકે કામ કરે છે. તે કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા હાનિકારક કિરણોને શોષી લે છે. આરોગ્ય લાભો પ્રદાન કરે છે.
મની પ્લાન્ટ રાખવાથી ઘરના બાળકોને બીમાર થવાથી અને પરિવારના મોટા સભ્યોને હૃદયની બીમારીઓથી બચી શકાય છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈ કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને તમને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.